ગમે એટલું તમને અંગ્રેજી આવડતું હોય, બા પાસે અંગ્રેજી બોલો લ્યો, એક જ શબ્દ બા બોલે દાદો બોલે એટલે તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. ગમે એટલું અંગ્રેજી બોલો દાદા પાસે, નો સમજે શું કે હે હું કહી દો આપણે નો અંગ્રેજી હકેલ લેવું પડે. લ્યો બોલો લ્યો અંગ્રેજી. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં એક યુરોપિયન આવ્યા, 2-3 જણા યુરોપિયન. એટલે યુરોપિયન ઓલા દાદાને કીધું એક્સક્યુઝ મી અંકલ, यहाँ से जूनागढ़ कितना होता है? हैं यहाँ से जूनागढ़ कितना होता है? बापा के भाई जावा दे ने, एक तो गर्मी પડે છે ને, હાલ નીકળાય છે સટકાલ જવા દે. એટલે ઓલાને એમ કે આ ભાષામાં દાદા નહીં સમજતા, તેને બીજી ભાષા પ્રયોગ કરી. यहाँ से जूनागढ़ कितना होता है? भाई जावा दे ने ભાઈ, આને કેને ભાઈ જવા દે. આમ કીધું 3 ભાષાનો પ્રયોગ કર્યો. ઓલા મગજમાં ન ઉતર્યું દાદાને. એટલે દાદા કે આમ જવા દે, આમ કીધું ને એટલે ઓલાને એમ કે હવે દાદા જવાનું કે. ઓલા 3 વી ગયા. પછી એક દાદા બેઠેલા બીજા, મોહન દાદા. મોહન દાદાએ વલ્લભ દાદાને કીધું કે હે વલ્લભભાઈ, તમને નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? હે કે તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કેમ? તો કે બિચારો 3 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન આવી. પછી વલ્લભ દાદાએ મોહન દાદાને કીધું કે જે માટીમાં તમે મોટા થયા છો, જે આપણા પેઢીઓએ ખીલા પકડાવ્યા છે ને, ખીલો કાયમિકને માટે પકડી રાખજો. કેમ? તો કે એને 3 ભાષાઓ આવડતી હતી છતાં એકેય કાયમ લાગી. 3 ભાષા આવડતી હતી છતાં એકેય કાયમ ન લાગી. તમારી પાસે જે પડ્યું છે ને મારા બાપ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એની પાસે નથી યાર. આ તો હવે બધું ટેકનોલોજી આવી ગયું. તમે જોવો તો ખરા, ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. ભેંસું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. સમજાય ને વંદન. કેમ કે શેઠાણીને કામ કરવાનું જ ન હોય. શેઠાણી વેલાહેર પતી જાય, સીતારામ થઈ જાય. કામ કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો. કામ કરશો તો જ આ શરીર હારા. આ જીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમના સંશોધન થયા ને, ગમે એટલા રૂપિયા હોય, ડોક્ટર બધી ખાવાનું ના પાડી દે. શું કરવું? 500 નોટનું બટકા ભરાય. એની કરતા કાંઈ ન હોય તો હુકો રોટલો ને એક ખાલી ગોળનો ગાંગડો ને ગોળ કરીને ઓથાણું હોય તો કેવી નીંદર આવે, કરીને ઊભા થઈ જાય. આ તો હવે બધું બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આફોડે મૂડમાં આવી છે. બપોરના રોટલા ગુંદાના અથાણે ચાલુ કરવાનું કે મને કહેજો. આ ચાગલાઈ કરી છે એમાં એટલી બધી થાય. બાકી એક કાંઈ લાફા ખાધા છે ને ખબર હશે હું ખાવું હું ન ખાવું. અત્યારે 100 છોકરા ભેગા કરો ને ઈશ્વર કાકા, 100 છોકરા ભેગા કરો, એમાં લગભગ 10 થી 12 છોકરા શાક બકાલું ખાતા હશે. બાકી નકરું બટેટું. કઢી ખવડાવો યાર, આને કઢી ખવડાવો. અમારે તો કઢી એટલે વાત જવા દો, કઢી સિવાય બીજું કાંઈ નહોતું. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાણ કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી જ હતું. કઢી સિવાય બીજું કાંઈ નહોતું. નામ આમ કહું આમ કઢીનો પાટી આમ હાલ્યો હતો ને બાને પૂછીને બા હું બનાવ્યું? કઢી. તમે ભાંડવડામાં લાઈનમાં બેઠા ને તો એકાદું એમ કે હું નહીં ખાવ, આમ કરે ને હું નહીં ખાવ, એટલે બાનો મગજ ફાટે. એ શબ્દ હું નહીં ખાવ ક્યાં ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય. આખા ઘરની રીધી સીધી બહાર ત્યાં ખાટલે આને કઈ કેવું છે, એકની વાસે 2 બગડે છે. એ મોડર્ન બા હોય. અમારા ગામડાના બા આને કઈ કયો નહીં, એકની વાહે 2 બગડે. તો દાદો ઊભો થાય, હાથેની સામું જોવે, કડે હાથ દઈને ખાલી એક જ ઓપ્શન આપે, ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો ને. હે છાના રાખવા હાટું વાહમાં ધબા મારતા. એને ઈ છે ને આપણે જે આઠાનાના ગોલાની મજા લેતા હતા, 5000 વાપરીને આવો તો મજા કેમ નથી આવતી? તમારી પાસે એવી રીતે શું ઈચ્છા હોય એવી બધી પ્રબળ થઈ ગઈ. તમે જોવો તો ખરા, બાજુવાળો ગાડી લે, ઓલી ફોર્ચ્યુનર લીધી, લાલ કપડું ઊંચું કરીને બેકગ્રાઉન્ડમાં ગીત મૂકે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. હા તે વાંધો નહીં, ધીમી આંકતો તો એ તો ઉગો જ રહે, નકર ખટારા એટેક કરી દે દાચમી જાય. પાણી પાવા વાળું કોઈ નહીં રે. આ એટલે જ કે ને અતિને ગતિ ન હોય. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથ. મને તો અત્યારના છોકરાઓને જોવો ને ખરેખર હું ભાગ લઈને આવે છે જ નથી ખબર. લ્યો અત્યારનું છોકરું જન્મે એટલે હવ તેડે જો કાકો તેડે હોઠ મારી દેવા.
મોટા બાપા તેડે કપાળ મારી જવું, દાદો તેડે આંખું મારી જેવી, બા તેડે નેણ મારી જેવા, ફય તેડે કાન મારી જવા, આખું ઘર કે મારી જેવું. એનું ઈ જ 25 વર્ષનો થાય ને ગામમાંથી ફરિયાદો મળે આવવા એકાબીજા સામું જાવ કે કોની જેવો છે આ છે કોણ, તમે સોંટા હતા મારી જેવો, હવે કાં સટકી જાવ. એનું ઈ જ છે જે તમે તેડીને રમાડ્યો હોય. અને પાછા ઈ જે તેડીને રમાડ્યા ઈ પાછા 20 વર્ષના થાય પાછા વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે. આપણે જન્મમાં ત્યાંથી ફેમસ જ છીએ હો, ફેમસ થવામાં બળ કરવું પડે એમને. ફેમસ જ હોવ ને 28 દિવસ તો કાચની પેટીમાં રાખ્યા હતા. આખું ગામ માનતા કરતું હતું કે આને એક પેલા ખોળાનો છોકરો છે, બસી જાય તો સારું, નકર ઉલ્લી જાય. એટલે એના ઈ જ છે આપણે લહેરા ખડી લ્યો ને યાર. સહજ છે ને એમ જો આમાં આને કઈ કેવું પડે એમ છે. આમ જો આ સુખના સૂરજ ઉગાડે એવા જ છે. જો છે કઈ હેઠા બે ભલે ગમે એમ રમે, આપડી જેવું ન રમી શકે. આપડી જેવું રમી શકે નો રમી શકે. હું હે કરો અમે વડલે ચડતા, પીપળે ચડતા, હે વડલે પીપળે ચડતા, આંબળી પીપળી રમતા. પછી ઓલો લબ્બરનો લાલ દડો આવતો, એમાં નારગોલ. અમે અહીંયા હું કહેતો હોય કે અમે નારગોલ રમતા હોય, કુકડી ઉપર કુકડી મૂકીને ફૂડવું દઈને મારી જાય ને એમાં જાય, ફૂડવું દઈને મારે. અહીંયા લાલ સાંભો થઈ જાય, આમ કરતું જવાનું. એ માયલું તો અત્યારે કાંઈ નહીં ને. અત્યારે જોજો મંદિરના ઓટલે બે ઈશ્વર કાકા મંદિરના ઓટલે બે 5 જણા બેઠા, માર 2035 ઘેરે ઘેરે બબ્બે ગાંડા છે. આજની આ લખવું અહીંયા લખી લ્યો, ભલું કરે ભગવાન. જો મારી ભવિષ્યવાણી સાચી ન પડે તો સારું. એમાં મોટા આવી ગયા. પાછા આપણને એમ કે બેલેન્સ પડ્યું છે એટલે આપણે કે એનું બેલેન્સ કે 3 પત્તીમાં કે બેલેન્સ પડ્યું. હવે આ મારો રામ ભલું કરે, આપણને આવડતું જ નથી. આવું રમો પૈસાવાળા થવા. હા ભાઈ હા, લા બે હાથ જોડીને પ્રાર્થના કરું, પૈસા રળવાનો શોર્ટકટ ક્યાંય દુનિયામાં નથી અને નથી. મહેનત કરશો ને એટલું મળશે. આ બાપ દાદાને પૂછી જવો, આ મહેનત કર્યું છે ને ત્યાં સુધી ઊભું થયું. અને કદાચ માની લો શોર્ટકટ મળી ગયો 4 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી ઘડો ફૂટે. જોવો છો ને સમાજમાં નથી ફૂટતા. હિતાઈને દાદા એલા છોકરાઓ મંદિરના ઓટલે બેઠેલા ને એટલે મેં પૂછ્યું, મેં કીધું એલા શું કરો છો? એ કે અમે પબજી રમ્યું. મેં એમ પબજીમાં શું હોય? એ કે તમને ન ખબર પડે. મેં કીધું સારું, તો ન ખબર પડે તો તું મારું સાંભળી લે. અમે જે પબજી રમતા તમે ન રમી શકો. કેમ? તો કે અમે જે છૂટદરી રમી 8-10 જણાનું ટોળું હોય, એમાં એકાદો છટકી જાય, કોકની કાચની બારીમાં જાય ને કાચ ફૂટે, પછી જે ડેલી બારો પબજી આવતો એ ઘર સુધી મૂકવું આવતો અને 3 પેઢીની દેતો. એ મહિલું તો કાંઈ નહીં ને. અમે જેટલું દોડ્યા, અમે જેટલું રેમા એની જે, એટલે તો આ વાહના ખંભા મજબૂત છે. આજનું છોકરું માફ કરજો, મારી જગદંબાઓ બેઠી, મારી માવતર સમા બેઠા બધાને કહું, આજના છોકરાઓને ખાસ કરીને તો મમ્મીઓ થોડાક પાંગળા કરી નાખ્યા છે. શાળામાં બારો ન કાઢે, ઉનાળામાં બારો ન જવા દે, ચોમાસામાં બારો ન જવા દે. તને મોટો કઈ રીતે કરવો છે તમારે? નહીં બેટા, ચીજો બેટા પડે છે ભાઈ. બેટા પાછું આવી જજો, ડેડી આવે, ચલો ભોપ થઈ જાય. ચલો બેટા આવી જા, આવી જજો, ગાડી આવે છે, બાઈક આવે છે, ચલો આવી જા, ફટાફટ આવી જા. એક અમારી બા હતી, ન્યા પણ હું ડાયટો છે, ગાડું સડાઈ દે કોક માથે. એમને પાછા વી આવતા હતા. અને અત્યારનું છોકરું રોવે તો લાવો લખી દો, આ રૂમમાં રોતો આ રૂમમાં નો સંભળાય. હું વાતો કરો? 3 BHK હોય ને કદાચ રહોડામાં રોતો આ રૂમમાં નો અવાજ જ ન આવે. અમે રોતા, અમે ત્યાં બેઠેલા બધા રોતા. પેલી ડેલીમાં રોતા ને, પેલી ડેલીની અંદર ચોથી ડેલી અવાજ આવે. ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમાર બે દોવા નથી દેતી. ઈ જ હતા ને આપણે. બસ આ મફતની મજા લેતા હતા. અત્યારે લાખો રૂપિયા વાપરી તો મજા ક્યાં ગઈ એમ હું કહું. પાછું લાવો યાર, ફરીથી ગામડામાં આવો. ગામડા બાજુ મોઢા ફેરવો, બધું આ જે કંઈ શીખવાડ્યું ને ગામડાએ શીખવાડ્યું. અને એ માફ કરજો મને. કદાચ 20 વીઘા 10 વીઘા જમીન 4-5 કરોડ રૂપિયા કોક આપે ને ઉલાડીને તમે મહાનગરમાં વ્યા જાવ ને તો 5 કરોડની વેલ્યુ નથી ત્યાં કાંઈ. 2 કરોડમાં બંગલો લ્યો, ધાબુ તમારું નહીં, પાર્કિંગ તમારું નહીં. એમાં કદાચ ખીલી ખોડો, દાદાનો ફોટો હાટું તમે કદાચ ખીલી ખોડો ને તો કોકના બા બાજુ પડી જાય. એવી તો દિવાલો થઈ ગઈ છે. એની કરતા 20 વીઘા હોય તો 20 વીઘાનો શેઠો આપણા બાપનો તો કરો યાર.
એટલે આપણા બાપ દાદા કહેતા કે જમીન કોઈ દી વેચતા નહીં, કોઈક દી ઊભું રહેવા થાય. વેચો નહીં તો કાંઈ નહીં, પણ વધારો તો કરો એમાં. છે એ તો રહેવા દો. મૂળ સારું લગાડવા હાટું હતું, આજની પેઢી હાટું હતી, આજની પેઢી હાટું હતી. એને ખંભે જવાબદારી મૂકી દો. 5 મહેમાન બેઠા હોય તો જય સ્વામિનારાયણ નથી કરતું. સ્વામી મેં એવા ઘર જોયા છે. તો અમુકની મમ્મીઓ અમુક આપણી ઘેરે મહેમાન બેહવા આવે, આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, એટલે પંખો આપણો બળે, ભાડું આપણે ભરી, એના છોકરાને લઈને આવીને આપણી ઘેર વખાણ કરે. અમારે ચીંટુ તો ચીંટુ જ છે, અમારે ચીંટુની તો વાત જ ના પૂછો. અમે અમારો છોકરો સામો છે તેમ લાગે આ ભાદરવા મહિનાના શીભડા ડોડાય છે આવડા. એટલે તમારે સીંટું અમારું શીભડા ડોડા આવડા. તમે પૂછો તો ખરા, ક કલમનો ક આવડે, ખ ખડિયાનો આવડે. તમારું કદાચ ABCD હોય તો A ફોર એપલ, Z ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર કરે. એને કરતા અમારા દેશી ધ્રોબા નો હારા. અથી આવો અભણ કરી દે તો એક નથી જ્ઞાની કરીને મોકલે. આ ક કલમનો ક તો શીખવાડો યાર. એની કરતા આપણે ટપાલું નું હારી. જો આ ફોનના ડબલા આવ્યા ને તે પછી લાવો લખી દઉં કે જ્યારે શરૂમાં જ્યારે ઈશ્વર કાકા ફોન આવ્યા ત્યારે 3315 નોકિયાનું ડબલું હતું. 3315 ઓલો નાગ આવતો, મામા રેમેજ રાખતા, એને હવાર પાડી દઈ. હાલો એનો વાંધો નહોતો, મજા આવતી હતી ને. પણ એ ફોનનું ડબલું એટલું હતું તો લાવો લખી દો તમને 70 થી 80 જણાના નંબર મોઢે હતા. 80 થી 70 80 જણાના નંબર મોટે હતા. આ ટેકનોલોજી ઉપર આપણે બધે હાથ મૂકી દીધો ને આપણી મેમરીઓ ખલાસ થઈ ગઈ, અને એ મેમરી મળી ફૂલ થવા. તમારે કંઈક સારું નાખવું હોય તો ડિલેટ મારવું પડે. તેની કરતા આ મેમરીમાં રાખો ને. આ મેમરીમાં ઈશ્વરે તમે જોવો તો ખરા મુઠ્ઠી જેટલું હૈયું સહન કરે કેટલું. કંઈક સમાજના ઘા, કંઈક સંબંધોના ઘા, કંઈક મિત્રોના ઘા, આ સહન કરી જાય છતાં એનું ઊંડાણ કેટલું ભરાય જ નહીં. આ એ તો જો અત્યારનું છોકરું આમ જો આની પાસે હું આશા રાખવાની આપણે? હાલો કયો, કાંઈ આમાં આશા રાખવી આમાં? અને પાછા આની હાટું રાંદલ તેડ્યા હોય. અત્યારે કોઈ તેડે છે ને? છૂટા મૂકી દીધા ને. પગલીનો પાડનાર દેજો રે ભવાનીમાં, એ આવડા જોવો લ્યો. આ તમે જ માંગ્યા એને ઈ જ છે. આ મારો રામ ભલું કરે. હેઠા બેહો અને કાંઈ અંટાળે લેવા દેવા ખરું. એ કે એટો આવ્યા રાખે ને ક્યાં રાખે? એટો સ્વામી ફોન કરી દે, ઈશ્વર કાકા કહી દે, એટો આવી જાય. આમ જોઈ લા. અને કેમ હાસો અહીંયા તો આપણે કદાચ ચાલો. અમારે એક દોસ્તાર આવ્યો મારી પાસે, મને કે હિતેશભાઈ હવે કે આપણે આજના છોકરાને તમે જો જમવાનું કેવું. અને મેં એક માર્ગ કર્યું છે, મારું માર્ગદર્શન છે. આ બધા કાચા માલવાળા છે. કેવા કાચા માલવાળા? મેગીવાળા, પાસ્તાવાળા, મેની પોકો પેકવાળા, જોન્સન બેબીવાળા, યા બધા પડી જાય, છોટી જાય, જો ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આંફળી ફાફળી, ઓ માય ગોડ ચીંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. કે હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય. એને ઊભો કરે તો કપડા ખકે. નહીં 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 નહીં, મારો સાવજ છે ને. સાવજો પડી ગયો, ઊભો નથી તો હાવાય જ. અરે મારું સાવજ છે ને. નહીં નહીં, રડવાનું નહીં બેટા. હાવજ ને ધીમા શાર લઈ ગયું, બદલાવી પડે. હાવજ એને કપડા ખખેરે. નહીં 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 નહીં, રડવાનું નહીં નહીં નહીં. એ છોકરો સાનો રહી જાય. શું કામ? માની મમતા એવી ને. છોકરો રોતો ને બાપ સાનો રાખે છે. દાંત એના કાઢો ઝીણા ઝીણા. ઘેરે નથી રમાડતા. કોકના છોકરાઓને બહુ તેડી તેડીને ગલ્લે બિસ્કીટના પડીકા લઈ દો. થોડું ઘેરે ધ્યાન દો. ઘરના છોકરા જલ્દી મોટા થાય. હા, ઘરના છોકરાને હિંચકો નો નાખે ને ઓલાને ભાગ લેવા લઈ જાય. ચાલો ચાલો ચાલો, જલ્દી જલ્દી ચાલો. હા ભાઈ, જાણે કેમ ઈ પાણીને કળશો ભર દેવાનો હોય. ઘરનું છોકરું રોતો હોય ને એને આમ કરે. હો ઈશ્વર કાકા, બસ હો આવે. કેટલી રોટલી રહી છે તારે? એ 2 રોટલી રહી છે. ઘડીક સાચવો. એ આવી 2 રોટલી ઈ હાલે. કેટલી રોટલી હાલે? એ ઘડીક સાચવો તો કઈ તૂટે નહીં જાવ. નથી કઈ કરિયાવરમાં લાવી તો કઈ રાડો નાખે માને કે હું જાનમાં લઈને થોડો આવ્યો હતો. બોલો એમ કરીને બાદ આમાં ક્યાંથી સંઘ દ્વારકા પૂગે? આમાં બાન દાદાએ ક્યારે એકબીજાની સામે નજર નહોતી મિલાવી સાહેબ, છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. એમાંથી તો કંઈક શીખો આપણે, બીજું ન શીખો તો કાંઈ નહીં.
રામ અને સીતાનો આ દેશ છે, શંકર અને પાર્વતીનો દેશ છે, આ રાધા અને કૃષ્ણનો દેશ છે. આમાં આટલા બધા છૂટાછેડા ક્યાંથી થઈ ગયા? ઈચ્છાઓ, બસ સહન શક્તિ ઓછી થઈ ગઈ. બાકી બાને પૂછો 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. ઈ માયલું તો હવે કાંઈ નથી ને. ઈ માયલું તો હવે કાંઈ નથી ને. ફિલ્ટરની ચાપ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રેડ્યું નાખે, ચંપા ભાભી ચાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીઓ આવી ગઈ. ટેકનોલોજી. બાની જેમ ગોદડા તો ધોવા જવા ન પડતા, વાડીએ ગવેડે ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બા પૂછે હવે કેવું છે, સારું છે? હા સારું છે, ડોક્ટરને બતાવવા ગયેલા હતા. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. આમાં છૂટાછેડા થાય, બીજું કાંઈ ન થાય. રામના રાજ આવ્યા, રામના રાજ ભોગવાય તો ભોગવી લ્યો, નકર દુઃખી થવા આ ભાવમાં જેને દુઃખી થયું તો હજી દુઃખી થાય. આમાં તો રામના રાજ આવ્યા, માગો એ મળી જાય. અમને યાદ છે કે માંદા હતા તે ઘેરે સંતરા હતા. યો દાદા બીમાર હોય, બા સંતરાની સાયલું ફોલી ફોલીને ખવડાવે. એટલે આપણે એમ કે બા એકાદી સંતરાની શીર આપો ને. તાર દાદાને વિટામિન ઘટે છે, ડોક્ટરે વિટામિન લેવાનું કીધું. તમે સાયલુંથી રમતા, સાયલું ખીચામ નાખીને નિહાળે જઈએ. શું કામ? નિહાળે આઠાની ધ્રોબા જેવા 1-2 મિત્રો હોય આપણી જેવા, એને કોઈ દી સંતરું જ ન જોયું હોય. આપણે એમ કે એક જાદુગર બતાવું તો કે હા એ આંખું ખોલે, આપણે ઓલી સંતરાની સાયલને ઊંધી કરીને વી આવતા. એને એ સહી ના પડે. આ શીખવાડો, અને આજની પેઢીને ખબર પડે. આ એટલે જ કહો, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલા 2 વેણ બોલે. એ નિરખી લેજો કે ઓઠડદા બેડે ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચાદીથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાલસીનો લાવો નહીં મળે, પછી દીવાન કણમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપડની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છો બોલીને શું કરશો? પૈસા ખર્ચતા મિત્રો સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયા સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને નહીં મળે. આ મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પડીને શું કરશો? છે ત્યાં સુધી ભોગવી લ્યો ને મારા બાપ. 4 ધામની યાત્રામાં જવાની જરૂર નહીં. તમે બધી જગ્યાએ બધી વસ્તુ વાંચીએ છીએ. સ્વામી પણ સાક્ષી છે, ઈશ્વર કાકાને પણ કદાચ ખબર હશે, સ્વામીને તો ખબર જ હોય. રામાયણ આપણે આખી વાંચી, બધાએ હોના ગુરુ કોણ, આનો સગા સંબંધી આનું કોણ, બધું કીધું. પણ તમે એક માર્ક કરજો, શ્રવણના ગુરુ કોણ એ ક્યાંય નથી લખ્યું. શું કામ? કે રામાયણ ખુદ એની સાક્ષી પૂરે છે કે જે મા બાપની સેવા કરતો હોય ને એને ગુરુની પણ જરૂર ન પડે. કદાચ તમારો ઈગો, તમારું અભિમાન કદાચ આમ સમાજની સામે પગે લાગુ પડે ને એવો ઈગો હોય તો કાઢી નાખજો. કેમ કે તમે પગે નહીં લાગો ને તો આવનારી પેઢીઓ તમને પગે લગાડશે. તો જેવું જોવો એવું થાય. એટલે એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા. હજી આપણે ક્યાંય જવાનું નથી. હજી ધવલને આપણે હજી તો એડવર્ટાઈઝ હતી હો, ધવલને સાંભળવાનો છે. અને આ એક વાત પતી જાય પછી આપણે ધવલની હારે આપણે બધા હારે રાસ ગરબા લેવું. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય. એટલે મેં કોઈને પૂછ્યું, મેં કીધું આ બધું શું છે? મને કે એ બધા હનીસિંગ વાળા છે. મેં હનીસિંગ એટલે પેલા રેપર સોંગ ન બોલાય હનીસિંગ. અને કે બધા હનીસિંગ વાળા છે. મેં કી હનીસિંગ વાળા છે તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા બપોરે વીએ જાય કઢી હેરે. એમ આમાં 4-5 ખારી સિંગ વાળા હતા. ફોતરા ઉડી ગયા પછી બેઠા હતા. અત્યારે નહીં સમજાય, હજી તમ તારે નહીં સમજાય તો બીજી વખત હું આવીશ. એમ ખારીસિંગ વાળા બેઠા હતા પણ વાંધો ન આવ્યો. મેં કીધું એના હનીસિંગના રેપર સોંગ હોય તો અમારે રેપર સોંગ સાંભળી લો. સૌરાષ્ટ્રના કેવા રેપર સોંગ? હાંધા દોડિયા પાંજરા વાળો હાંકોળોથી વાગુ સુધી બાંધ બોલી ગામડામાં પીયા હાંક જાણે છૂટા જઈ જમુ જાળા બછૂટા પેનાને જાણે કટા સમાન કેતા પોતે જમે જાળા વાળા દેગો વાળા ફલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગકાળા રંગતાળા ખોજાળા ઓડેરાવા હે ખોજાળાઓ ડેરાવા હે વાદળાના નૂર પડે પડે તાળી બંદૂકાળી વાગરણ હતું કે ગણ જણ કે કરે ગણ કે પાંકરા કડે જણ કે જરદા કા ઉઠિયા તો જારો જોને રણ કે સિંધવાર રણ કે ઉઠિયા રો રણ કે મામલો હુર કરમાર
હનુમંત ગોમવાને લંગડા હાયા વેરી હુંદાવાળા જોને થોડી આવી છે ધોળેથી એ ગામડામાં લૂંટવાને પડે તા મારી ધમરો જોને કઈ રાય તમે આ માનવા જોરદાર તાળીઓના નાદ સાથે સાઉન્ડ બતાવો આ બધું રહ્યું ને એ અમારી યુટ્યુબ ચેનલમાં આવશે આવો આવો પણ આટલો બધો શરમાશો શું લેવાને હજી બાયોડેટા બનાવવાનો છે આપણે હાલ લે તું ઉડે ડાલે जय कभी कराल वानंद जोर कभी सुमन चंद छवि बल के शोर ले कभी दलाइन प्रभु लाइन लाडियल कटे गंजनी गुरु उकांट मुख मुरत गाय शुभ कुंज मास अब गाय त्याज रूप दिल बाल बल कांड कांडांबरोड कळ दोत जय के ब्रह्मरण प्रोड दिला शरण तति मटक दोत कटे कमर गंग अनुचरत कोट लंकाल अजमत लटार गळ गल कलय दल गल कटार दस दिज्य पट पुट रत रत ओकार आषाढ़ मध जय सुमन चंद छवि बल के छोर लिख विद लाइन प्रभु के लड़ाड़ियल प्रकट यंदनी उर उकाट मुख मुरत गाय रूप कुंज माल बब कहे तांज रूप तिलक बाल बाल कांड कांडांबरोड कळ दोत जाएंगे ब्रह्मरण रोड दिला रण तति मटक दोट कटे कमर कम अनुचरत कोट लंकाल अजमत लटार गळ कल कलय दल गद कटार दस दिज्य पटक तोर दर ओकार हाथ गण मत जय મજા આવી આમાં તો એક વખત અમારા સાજિંદા મિત્રોને ઊંચા હાથ કરીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એમાં શું છે તમે જે રીતના દાંત કાઢ્યા છે ને જે રીતનું અમારામાં મજા લીધી છે ને એ બધું મારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડશે તમે જોઈ લેજો એમાં શેર કરજો હો जय हनुमान ज्ञान गुण सागर जय कवि शिवलोक उजागर राम जोग अग्निवर रामा अंजलि पुत्र पवन सुतना महावीर विक्रम बजरंगी कुमद निवार सुमति कह संगी कंचन वरण विराज सुवर आनंद कुंडल कुंजल कैसा हाथ वरद और ध्वजा विराज कंधे मोज जने शंकर सुमन कैसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी यति चातुर राम काज करि जय गोया चरित्र सुंदर गौरतिया राम लखन सीता मन बसिया रूप धरि सीत गावा विकट रूप धरि जला भीम रूप धरि असुर धार रामचंद्र काज सवारे लाए सदेवन लगन जय श्री रघुवीर हरु शिवला रघुपति किन्ही बहुत बड़ाई तुम प्रिय भरत संभाई ए તમને પગે લાગીને કહું મારા બાપ આ આવનારી પેઢીઓને એ ફોર એપલ શીખવાડી છે બધી વાતને ખવડાવી છે પણ કાંઈક મારા બાપ કાંઈ નું આવડે તો કાંઈ નહીં એક સવારમાં ત્રિકાળ સંધ્યા તો કરાવડાવો યાર તમે હું આપણી નિહાળે જતા ને તો આપણા માસ્તર ઉપર આપણને ગર્વ એટલા માટે થતો કે ફળિયામાં બેઠા માં સરસ્વતીને પ્રાર્થના કરાવતા મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એ ક્યાં ગયું બધું આપણું બે હાથ જોડીને પ્રાર્થના કરો અને શીખવાડજો
કેમ કે આપણે છેલ્લી પેઢી છે. હું ને તમે ગમે એટલું બળ કરશું અને મગજમાં ઉતારવા વાળું કોણ? આપણે બધાય એને ઉતારવું જ પડશું. અને આપણે શીખવાડવા વાળા આપણે બધાય. આપણું છોકરું નથી રહેતું એટલે આપણે પાસે મોબાઈલ માંગે ને. ઊભા મોરની બે દાબો જોઈએ લ્યો, આમું જોવે કહેજો. આ જેણે માર ખાધા છે ને એ જાય હરખું બેઠા છો. એની શિસ્તતા હું આવડી એને ખબર પડી ગઈ, વિવેક શું કહેવાય એને ખબર પડી ગઈ. શું કામ? ઊભા મોરની બે આપી છે. આ હું નથી કહેતો, ગરુડ પુરાણ એવું કદાચ મેં કોઈક સારા વ્યક્તિના મોઢેથી સાંભળેલું છે કે ઢોલને દાંડી લઈને ફટકારો તો જ ઢોલ હરખો વાગે, અને ઢોરને દાંડી લઈને ફટકારો તો જ હરખું હાલે. એમ અમુક હરખું હાંકવા માટે એક જ નાખવી પડે, વાંધો ને તમ તાર. जय प्रलावानंद जोर कवि सुमन चंद सभी बल किशोर कवि जनाय प्रभु लैला लाल जल प्रकट जंदनी उरु कांड मुरत रूपकुंज माल भव काय काय रूप तिलक बाल बल कांड जोर कांडाम रुद्र जय ब्रह्मरण क्रोध दिलान धन तक पटक दोट कट कमर जरद गोड़ लंगाल जमट लडार गल कल कल जल कल कटार तिच पटक दर दर होकार हाथ फड़ मत होकार हाथ फड़ मत होकार हाथ फड़ मत बोल श्री स्वामी नारायण भगवान की नर नारायण કષ્ટભંજન દે. હજી આપણે